નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે પ્રકરણ 8 શીખવાની શરૂઆત કરીશું. પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, બંધારણ એટલે શું? તો બંધારણનો અર્થ એ છે કે કોઈપણ સંસ્થા કે સહકારી મંડળીઓ ચલાવવા ચોક્કસ નીતિ નિયમોની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે શાળા ચલાવવી હોય તો શાળા ચલાવવા માટે આપણે શાળાના નીતિ નિયમો બનાવવા પડે છે. જો નીતિ નિયમો હોય તો જ શાળાનું સંચાલન વ્યવસ્થિત રીતે થઈ શકે છે, અને તે જ પ્રમાણે સંસ્થા કે સહકારી મંડળીએ કામ કરવાનું હોય છે. આમ દેશનો વહીવટ ચલાવવા બંધારણ આવશ્યક છે, અને તે જ પ્રમાણે દેશના વહીવટને આગળ વધારવાનું હોય છે. બંધારણનો અર્થ કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. દેશનું બંધારણ એટલે શું? તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. મહત્વ: બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે છે. દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણીય જોગવાઈઓ આધીન જ હોવા જોઈએ. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. આમ બંધારણ એટલે દેશનો વહીવટ વ્યવસ્થિત ચલાવવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવવામાં આવે છે. બંધારણ લેખિત કે અલેખિત સ્વરૂપનું હોઈ શકે છે. તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણ એ આદર્શોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ નક્કી થાય છે. બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. બંધારણને સુસંગત તેમજ બંધારણમાં દર્શાવેલી જોગવાઈઓને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. આપણા દેશમાં સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્યોનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે. સમય પ્રમાણે લોકોની બદલાતી જરૂરિયાતો, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને ભાવનાઓનું પ્રતિબિંબ બંધારણમાં જોવા મળે છે. તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણ ભારતની લોકશાહી સરકાર માટે અસાધારણ મહત્વ ધરાવે છે. ત્યારબાદ બંધારણની ઘડતર પ્રક્રિયા. આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. બંધારણમાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી કોમના, ધર્મ, જાતિ, લિંગ અને ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તદનુસાર મહત્વના સભ્યોમાં જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામથ, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી અયંગર, બલદેવસિંઘ તથા મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે વ્યક્તિઓનો સમાવેશ થયો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે
ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ભારતના બંધારણ સભાની રચના મે 1945ના બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજો દ્વારા મોકલેલા 3 વ્યક્તિના કેબિનેટ દ્વારા કરવામાં આવી તેમજ આઝાદી મળ્યા પછી બંધારણ સભા સ્થાપિત કરવામાં આવી હતી. બંધારણ સભામાં વિશિષ્ટ અને વિદ્વાન નેતાઓના સમૂહ દ્વારા તેમની દીર્ઘદ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ સમાવવામાં આવી હતી. ભારતનું બંધારણ 4 આધારસ્તંભ પર ટકેલું છે: લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા. ભારતનું બંધારણ 4 આધારસ્તંભો પર ટકેલું છે. કયા 4 આધારસ્તંભો? તો પહેલું લોકતંત્ર, બીજું સમાજવાદ, ત્રીજું ધર્મનિરપેક્ષતા અને ચોથું રાષ્ટ્રીય અખંડિતતા. બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. બંધારણ સભામાં વિવિધ કોમ, જાતિ, લિંગ, પ્રદેશો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામથ, ફ્રેન્ક એન્થની અને ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ વગેરે અગ્રણીય નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્યો તરીકે સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જ્યારે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આમ બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામથ, ફ્રેન્ક એન્થની, N ગોપાલસ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બાલદેવસિંહ વગેરે અગ્રગણ્ય નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્યો તરીકે સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. બંધારણ સભાએ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. કેટલા વર્ષ? 2 વર્ષ, 11 માસ, 18 દિવસો અને 166 બેઠકોમાં પોતાની કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્ત્વના લક્ષણોનો અભ્યાસ કરીને અને વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. બંધારણના પ્રથમ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદો અને 9 પરિશિષ્ટ થયા અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું અને કાયદાનું સ્વરૂપ અપાયું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. ભારતના બંધારણમાં રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યા છે. આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હક્કો, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો અને કાર્યો તથા વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ થયો છે. આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ
લેખિત દસ્તાવેજ ગણાય છે. આમ 9 ડિસેમ્બર 1946ના દિવસથી બંધારણ સભાએ તેની કામગીરી શરૂ કરી હતી. બંધારણ સભાએ કામગીરી ક્યારથી શરૂ કરી હતી? તો 9 ડિસેમ્બર 1946થી. આ ભગીરથ કાર્ય પૂરું કરવા કુલ 166 બેઠકો યોજી હતી. કેટલી બેઠકો? 166 બેઠકો. એ કામગીરી કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ચાલી હતી. બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો હતા. એ પછી તેમાં સુધારા થતાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો થયા. આ સમય દરમિયાન બંધારણ સભાએ બંધારણની દરેક જોગવાઈની વ્યાપક ચર્ચા વિચારણા કરી. તેને 26 નવેમ્બર 1949ના રોજ પસાર કર્યું. આમ 26 જાન્યુઆરી 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. આથી આપણા દેશમાં 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના બંધારણમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ, USA વગેરે લોકશાહી દેશોના કેટલાક વિશિષ્ટ લક્ષણોનો સમાવેશ કરવામાં પણ આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રજાસત્તાક એટલે શું? તો પ્રજાસત્તાક એટલે કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નહીં, પણ પ્રજાનું શાસન. પ્રજાસત્તાક દેશમાં રાજ્ય વહીવટની અંતિમ સત્તા લોકોના હાથમાં હોય છે. કોના હાથમાં હોય છે? લોકોના હાથમાં હોય છે. આમ પ્રજાસત્તાક એટલે કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નહીં, પરંતુ કોનું શાસન? પ્રજાનું શાસન, જેને પ્રજાસત્તાક કહેવામાં આવે છે. આમ આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ભારતના બંધારણે રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કર્યા છે. રાષ્ટ્રચિહ્ન તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રસૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યા છે. આમુખ. આમુખ શું છે? આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે. આમ આમુખ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આમુખ એટલે પ્રસ્તાવના. આમુખનો કાયદા દ્વારા અમલ કરાવી શકાતો નથી. આમુખ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના માક્ષર સુદ 7 વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. ભારતનું બંધારણ આમુખથી શરૂ થાય છે. આમુખમાં ભારતીય પ્રજાના મુખ્ય આદર્શો, ઉદ્દેશો અને ભવ્ય ભાવનાઓ રજૂ કરવામાં આવ્યા છે. આમુખ બંધારણનો અર્ક છે. બંધારણની જોગવાઈઓને સમજવા તે હોકાયંત્રની ગરજ સારે છે.
આમુખ બંધારણને સમજવાની ગુરુ ચાવી છે. ઈસવીસન 1976માં બંધારણમાં સુધારો કરી આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. આમુખનું મહત્ત્વ. આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે. કોઈપણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિત ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓનો અને આદર્શોનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. આમ આમુખમાં પ્રજાના મુખ્ય આદર્શો, ઉદ્દેશો અને મહાન ભાવનાઓની ભવ્ય જાહેરાતો કરવામાં આવી છે. આમુખમાં બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને આદર્શોનું દર્શન થતું હોવાથી આમુખનું મહત્ત્વ ખૂબ જ છે. આ ઉપરાંત આમુખ દ્વારા બંધારણને લગતી મુશ્કેલીઓનો ઉકેલ શોધવામાં મદદ મળી રહે છે. બંધારણના કોઈ મુદ્દા કે શબ્દનો અર્થ અસ્પષ્ટ કે સંદિગ્ધ જણાય ત્યારે તેના અર્થઘટન માટે આમુખની મદદ લેવામાં આવે છે. ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું છે. તેથી આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. કોઈપણ કાયદો ઘડવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ, આદર્શ અને નીતિ શા છે તે સમજવામાં આમુખ મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે. આમ આમુખ એ બંધારણનો અર્ક છે. બંધારણની કોઈ કલમ, મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમુખ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે. આમુખ બંધારણનો અંતર્ગત ભાગ નથી, તેને કાયદાનું પીઠબળ પણ નથી. આથી તેની વિગતોના ભંગ બદલ અદાલતનો આશરો લઈ શકાતો નથી. આમ છતાં આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે. આમુખના આધાર સ્તંભો. ભારતીય બંધારણમાં આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુત્તા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું. જેમાં પહેલું છે લોકશાહી. તો લોકશાહી એટલે શું? તો લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન. લોકશાહી એટલે શું? તો લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકોના હસ્તક હોય છે. લોકશાહી શબ્દ ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ અને કાર્ટોસમાંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક
અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી હોવાથી દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. પોતાના પ્રતિનિધિને ચૂંટવા દેશનો કોઈપણ નાગરિક કે જે 18 વર્ષની ઉપર ન હોય તે મત આપી શકે છે. તેમજ દેશનો કોઈપણ નાગરિક એટલે કે ગમે તે ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષ ચૂંટણી લડી શકે છે. ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વતંત્રતા એ મહત્વનું પાસું હોવાથી દરેક નાગરિકને વિચાર, વાણી, અભિવ્યક્તિ અને ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી એટલે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. કારોબારીને આબાધિત સત્તા નથી. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈપણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. તે કોઈપણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી તે સામાન્યવત સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓનો પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. બંધારણના આમુખે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેની સરકારના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે. ભારતમાં રાજકીય સત્તા સંપૂર્ણપણે પ્રજાના હાથમાં છે. કોના હાથમાં છે? પ્રજાના હાથમાં. આમુખમાં ભારતની લોકશાહી સરકાર લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ સ્વીકારશે તેમજ તેને અમલી બનાવશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતના મતદારો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પ્રતિનિધિઓને 5 વર્ષ માટે ચૂંટે છે. પ્રધાનમંડળની રચના કેન્દ્રના સંસદમાંથી અને રાજ્યોમાં ધારાસભાઓમાંથી કરવામાં આવે છે. તેથી કેન્દ્રનું પ્રધાનમંડળ સંસદને અને રાજ્યોના મંત્રીમંડળોને, ધારાસભાઓને સંયુક્ત રીતે જવાબદાર છે. આ ઉપરાંત બંધારણમાં મૂળભૂત હક્કોની જાહેરાતો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓની વિશિષ્ટ સત્તાઓ, નિષ્પક્ષ ન્યાયતંત્ર, સ્વાયત્ત ચૂંટણી પંચ વગેરે જોગવાઈઓ કરવામાં આવી છે જે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે. લોકશાહીમાં ભારતીય મૂળભૂત હક્કો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કોઈપણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જો કે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. આમ ભારતનો 18 વર્ષનો કોઈપણ વ્યક્તિ જે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવો કોઈપણ વ્યક્તિ ભારતનો મતાધિકાર કરી શકે છે, પરંતુ મતદાર યાદીમાં તેના નામની નોંધણી હોવી આવશ્યક છે. આમ ભારતના બંધારણની મુખ્ય વિશેષતા લોકશાહી શાસન પદ્ધતિ છે. ભારતમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. 18 કે તેથી વધુ વયના મતદારો
મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. દેશનો કોઈપણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકોએ ચૂંટેલા સભ્યો 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસન તંત્ર ચલાવે છે. બીજું, સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાને સ્થાપવાનો ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા, રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદભાવોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્નો કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. આમ આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચના સ્થાપવાનો ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં સ્વીકારવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી અંગેની બંધારણીય જોગવાઈઓનું તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. ભારતે કેવું અર્થતંત્ર અપનાવ્યું છે? તો ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. બંધારણમાં સમાજવાદી વિચારસરણીમાં પ્રજાનું સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગર વચ્ચેના ભેદભાવોને નાબૂદ કરી તેમનું જીવન ધોરણ ઊંચું લાવીને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્નો કરવા રાજ્યોનું માર્ગદર્શક આપ્યું છે. તેથી ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. ત્રીજું, બિનસાંપ્રદાયિકતા. વિદ્યાર્થી મિત્રો, બિનસાંપ્રદાયિકતા એટલે શું? તો બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સન્માન ગણવા. કેવા ગણવા? સન્માન ગણવા. કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી. બિનસાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે. એટલે કે બધા ધર્મો સમાન છે. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ પણ ધર્મ નથી. તેની ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સંભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈને ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેનો પ્રચાર અને પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. આમ ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા જ નાગરિકને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું
કે નીચું નથી. દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. ભારત એક બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે એવું રાજ્ય કે જેની સ્થાપના કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના પાયા પર કરવામાં આવી ન હોય, તેમજ રાજ્યનું શાસન કોઈ સંપ્રદાયની માન્યતાને આધારે કે સંપ્રદાયના કોઈ પણ બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખીને કરવામાં આવતું ન હોય. આપણા બંધારણમાં દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધી એટલે કે પોતપોતાના ધર્મ પાળવાની માન્યતા અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલો પાઠ. ફરી પાછા મળીશું આ પાઠના નવા ટોપિક સાથે.